નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલ આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે રોલ નંબર 28 શીખવાના છીએ. તો જોવો જોઈએ મિત્રો, રોલ નંબર 28 શું કહે છે. તો મિત્રો, જ્યારે કોઈ પણ વાક્યની અંદર તમને ડે આપેલું હોય, નાઇટ આપેલું હોય, મંથ આપેલું હોય, મોર્નિંગ આપેલું હોય, ઇવનિંગ આપેલું હોય, આફ્ટરનૂન આપેલું હોય, કાંઈ પણ આપેલું હોય, બરાબર છે મિત્રો. અને આવા શબ્દોની પહેલા, બરાબર છે, આવા શબ્દોની પહેલા જો તમને ધીસ આપેલું હોય, ધેટ આપેલું હોય, એવરી આપેલું હોય, લાસ્ટ આપેલું હોય, ઈચ આપેલું હોય, વગેરે આપેલું હોય, બરાબર છે, ત્યારે તેવા કિસ્સામાં કોઈ દિવસ પ્રેપોઝિશનનો યુઝ નહીં થાય. ખાસ કરીને બરાબર છે, ઓન, ઇન અને એટલો યુઝ નહીં થાય. ટૂંકમાં કોઈ પણ પ્રેપોઝિશનનો યુઝ નહીં થાય. આ તમને હું વ્યવસ્થિત ઉદાહરણની સાથે સમજાવું. જો જે મિત્રો, અહીં આપણે પહેલું ઉદાહરણ છે કે વિવેક સર વિલ ટીચ ઇન ધીસ આફ્ટરનૂન, બરાબર છે મિત્રો. તો અહીં ધીસ આવી ગયો અને આફ્ટરનૂન પણ આવી ગયું, બરાબર છે. તો જ્યારે આફ્ટરનૂન આપેલું હોય અને ધીસ પણ આપેલું હોય, બરાબર છે, એવા કિસ્સામાં તેની પહેલા કોઈ દિવસ એકય પ્રેપોઝિશનનો યુઝ નહીં થાય. તો અહીં ઇન છે એ પ્રેપોઝિશન છે, તો આ નહીં આવે, બરાબર છે, એટલે કે ઇન નહીં આવે. તો ખાલી શું વધશે મિત્રો કે વિવેક સર વિલ ટીચ ધીસ આફ્ટરનૂન. ક્લિયર છે મિત્રો. બીજું સેન્ટેન્સ કે આઈ વર્કડ ફોર ધ હોલ ડે, બરાબર છે, ફોર ધ હોલ ડે, બરાબર છે, ધ હોલ નાઇટ, ધેટ ડે. ક્લિયર છે, આવું ચાલે, બરાબર. પરંતુ અહીં ફોર નહીં આવે, ખાલી આટલું જ આવશે, આઈ વર્કડ ધ હોલ ડે. ક્લિયર છે. ત્રીજો સેન્ટેન્સ કે આઈ વિલ લીવ ફોર રાજકોટ ઓન ધ નેક્સ્ટ ડે, બરાબર છે. તો શું થશે મિત્રો કે આઈ વિલ લીવ ફોર રાજકોટ, બરાબર છે, ધ નેક્સ્ટ ડે. ઓન નહીં આવે, બરાબર છે, ધ નેક્સ્ટ ડે આવશે. તો મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રૂલ છે અને તમને આ રૂલ છે એ આવડવો જ જોઈએ. ક્લિયર છે. આશા રાખું છું તમને આ રૂલ હું વ્યવસ્થિત રીતે સમજાવી શક્યો. મિત્રો, જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 29 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.